વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં એચએમપીવી વાયરસ સામે તંત્ર સજ્જ બન્યું છે। આમોદની પરિસ્થિતિ અલગ, જ્યાં આમોદનગરમાં કચરા અને ગંદકીના ઢગ જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો જોવા મળી રહ્યો છે। શિક્ષકો અને વાલીઓમાં પણ તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળ્યો। આજરોજ આમોદ વિષય એક શાળામાં હું ઝાકીર હુસૈન આદમ યુસુફ પટેલ આસિસ્ટન્ટ ટીચર ઇન્ચાર્જ આચાર્ય શ્રી આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે, જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે। અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેનો જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગલો થાય છે। વારે ઘડીએ અમે નજીકના જે સારા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ। આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે। અમારા એસએમસીની અંદર ઠરાવ કરીને તે બાબતે આજ રોજ અમે મોકલેલ છે। ઉપરાંત અગાઉ પણ 2-3 વાર કહેલું છે, છતાં પણ હજુ ગંદકીના ઢગ હટતા નથી। અને આપણે જાણીએ છીએ કે હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે, જે ખાસ કરીને એચએમપીવી વાયરસ ફેલાઈ રહેલો છે અને બાળકોના આરોગ્યને જોખમ બની શકે તેમ ભવિષ્યમાં છે, તો તેના માટે તાત્કાલિક આ ગંદકીના ઢગ દૂર થાય અને ગંદકી ન થાય તે માટેનું આયોજન અમારી નગરપાલિકા તરફથી થાય તે માટે અમે